ઝીલશે નહીં. આમ તાલ આપો તો મજા આવે કલાકારને. કલાકાર બહુ હરખ પદોડીના બહુ હોય. ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, ચાર જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. આવરે માલણયા કાળજે વાગ્યા ઘા હો 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 બોલો હો હો હો. હવે પૂરું કરે તો આગળ વાત કરું. એટલે એક ગામમાં પ્રોગ્રામ હતો. ગામનું નામ આપણે લેવું નથી, માણસનું નામ નથી લેવું, કારણ કે તમે તો બધા ઘેરે વહી જશો. મારે જે આમ ચોરના માથાની જેમ ફરવાનું છે, ગમે ત્યાં રિવોલ્વર લઈને ઊભા હોય. અને અત્યારે તો બોલ્યું થતું નથી. હો, માફી માગો. કાંઈ બોલ્યા નથી ને. પ્રફુલ્લ દવે માફી માગો. નથી માગ્યું ભાઈ, જાને હવે ઘણી બધી છે. કંઈક સાંભળો, કોઈ આમાં બધા ઘરના જ છે. એ તો કાયમ પ્રોગ્રામમાં જતા હતા ને, તો એક જણાને મેં કીધું, વિવેક કર્યો કે આવો ઘરે ક્યારેક. મને કે પહેલાં તમે તો અહીંથી જાઓ. તમે લગભગ અહીંયા જોવો છો. નર્મદાન કુંચાલા સાહેબ પબ્લિક પ્રોસિક્યુટર, અને he was the first public prosecutor in their community. એક બીજું તમને મેં કીધું શાહબુદ્દીનભાઈના ગુરુ. બીજું તમને એ વાત કરું કે કહે રાધે પ્યારી સાંભળ્યો છે ને, કે ષાઢ ઉચારમ બની બહારમ મેઘ મલારમ જલદારમ દાદોર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલી સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી ગોકુળ આવો. એ છંદ 12માસી છંદ જે આખી દુનિયામાં મારી દ્રષ્ટિએ આપણું જે ચારણી સાહિત્ય અને લોક સાહિત્યના જે છંદો છે એમાં સૌથી 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 વધારે મોસ્ટ પોપ્યુલર જો કોઈ છંદો હોય 12માસી છંદો તો આ પિંગળસિંહ બાપુના છે. અને એ એમનું મોસાળ થાય. હજી તો અડધે જ ભૂગ્યો છું. પછી મનહર ઉદાસ, પંકજ ઉદાસ એ એમના મામા થાય. તો પછી અને આ ગરીબ બ્રાહ્મણને ઘેરેથી અમે વી આર ફ્રોમ સૌરાષ્ટ્ર. તો સૌરાષ્ટ્રની ભાષામાં જ મરમ હોય. દાખલા તરીકે આગ્રહ કરે, કોઈને તાણ કરે કે લ્યો 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 રોટલો લ્યો, એટલે ન લે તો કે મારું મોઢું ન ફાળો. એટલે હું તો આંધળો થાય. તો એક મર્મ, આખી મર્મની ભાષામાં વાત કરનારી આ પ્રજા છે સૌરાષ્ટ્રની. આ કેટલા વર્ષ પહેલાની વાત? 30? અત્યારે મને 75 થયા. એટલે 25. પ્રફુલ્લ સર, તમે તો સ્ટેન્ડઅપ કોમેડિયન છો યાર. તમે તો આમ લિટરલી આખો આમ સેટ પીસ અત્યારે પરફોર્મ કર્યો એવું લાગ્યું. સાચી વાત છે. હું એકચ્યુઅલી આ બધા તમારું તો લવારી અત્યારનું છે. હું મેં 1974માં લવારી ચાલુ કરી. એટલે હું જે ગાઉં છું લવારી જ છે. એક સરસ મજાનો તમને એક પ્રસંગ કહું. અમે એક જગ્યાએ ગાતા હતા, હું ને પપ્પા અને ઈશાની. એમાં સુના સરવરિયાને કાંઠડે હું મેં ગાયું, બેડલું લઈને નાવા ગઈ. સાચા શબ્દો છે બેડલું મેલીને નાવા ગઈ. મેલીને? હા. આમ રિધમ ચાલુ હતી ને પપ્પાને મને કેવું હતું કે સાચું આ છે એમ. તો એણે ચાલુ કર્યું કે સુના સરવરિયાને કાંઠડે હું બેડલું મેલીને
લઈને નહીં મેલીને, લઈને નહીં મેલીને. પછી તો કિશોર કુમારની જેમ એને લંબાયું, નરેન્દ્રભાઈ લઈને નહીં મેલીને, બધા